હજાર લોકો સાથે છેતરપિંડી ગુજરાતમાંથી ચાલતું આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ઝડપાયું. સુરક્ષાના સાયબર ક્રાઇમ સેલે કેવી આંતરરાષ્ટ્રીય ઠગ ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે શેર બજારમાં રોકાણના બહાને લોકોને ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા 235 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. અહીં માત્ર બેંક ટ્રાન્ઝેક્શનથી નહીં, પરંતુ આંગળીયા મારફતે પણ અંદાજે 100 કરોડ રૂપિયા જેટલો નાણાકીય વ્યવહાર કરાયા હોવાનું સામે આવ્યું છે. જૂઠી કંપનીઓના ગોળ ચક્કરથી 11,000 લોકો થયા શિકાર. આ ગેંગે આઈવી ટ્રેડ, ઇનોવેટિવ ટ્રેડ અને સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ જેવી બોગસ કંપનીઓ ઊભી કરી લોકોના વિશ્વાસ સાથે રમત રમી હતી. દર મહિને 7% થી 11% સુધીના કમાણીના આશ્વાસન સાથે રોકાણ કરાવડાવતા લોકો 18 મહિના સુધી ફસાઈ રહેતા. પોલીસે જણાવ્યું કે અંદાજે 11,000 જેટલા લોકો આ યોજના સાથે જોડાયેલા હતા. પિરામિડ સ્કીમનો ઉપયોગ, MLMના નાટક હેઠળ વેચાણ. આ છેતરપિંડી મલ્ટીલેવલ માર્કેટિંગ MLM પદ્ધતિ પર આધારિત હતી. અહીં જૂના સભ્યોએ નવા સભ્યો લાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા અને તેમને રેન્ક આપવામાં આવતી હતી. બ્રોન્ઝ $25,000, અંદાજે 20,85,000. સિલ્વર $50,000, અંદાજે 41,70,000. ગોલ્ડ $1,00,000, અંદાજે 83,40,000. પ્લેટિનમ $2,50,000, અંદાજે $2,08,00,000. સુરત અને રાજકોટમાં દરોડા પકડાયા. મુખ્ય આરોપી 21 જૂને સુરતના VIP સર્કલ વિસ્તારમાં આવેલી ઇનોવેટિવ ટ્રેડની ઓફિસ પર પોલીસને ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. ત્યારબાદ રાજકોટમાં સ્કાય ગ્રોથની ઓફિસ પરથી પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસે અત્યાર સુધી 3 આરોપીઓને પકડી લીધા છે. ડેનિશ ઉર્ફે હેમલ ધાનક રાજકોટ, જયસુખ પટેલ સુરત, યશ પટોળિયા સુરત તેમજ વધુ 11 લોકો ફરાર છે, જેમાં કેટલાક મુખ્ય આરોપી દુબઈ ભાગી ગયા છે.